હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. યુસીડીસીના આ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર હું પાર્થ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ સીસેટ પેપર. સીસેટ પેપર એટલા માટે કે ક્વોલિફાઈંગ પેપર છે. આપણે યુપીએસસીની પ્રિપેરેશન શરૂ કરવામાં સૌથી પહેલાં એ જ ચિંતા કરવાની હોય કે પેપર નંબર 2 એટલે કે સીસેટમાં આપણે ક્વોલિફાય થઈ શકીશું કે નહીં. ખાસ કરીને જો વાત કરીએ પ્રિલિમ્સ 2023ની, તો આપણે સૌ જાણીએ છીએ કે 23નું પેપર સીસેટનું ખાસ કરીને ખૂબ જ ટફ હતું. ઘણા બધા વિદ્યાર્થીઓની એવી કમ્પ્લેન્ટ્સ આવી કે આ આઈઆઈટી લેવલનું પેપર સેટ કરવામાં આવ્યું છે. પેપરના 3 ડિવિઝન હોય છે. બેઝિકલી જો આપણે વાત કરીએ, આજે આપણે જે ચર્ચા કરીએ ને એ કોમ્પ્રિહેન્શનની કરીશું. કોમ્પ્રિહેન્શન ટોટલ 3 ડિપાર્ટમેન્ટ્સ હોય છે સીસેટ પેપરમાં. એક હોય છે કોમ્પ્રિહેન્શન, એક હોય છે મેથમેટિક્સ અને એક હોય છે લોજિકલ રિઝનિંગ. ત્રણેયના લગભગ ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન હોય છે. આ વખતના પેપરની જો વાત કરીએ તો લગભગ 25 to 28 ક્વેશ્ચન્સ હતા સીસેટ પેપરમાં. પર્ટિક્યુલરલી જો જોવા જઈએ તો ઓલમોસ્ટ 27 જેવા હતા. સીસેટ ક્રેક કરવા માટે આપણને સૌને ખ્યાલ છે કે 27 ક્વેશ્ચન્સ જો આપણા સાચા પડે વિધાઉટ એની નેગેટિવ માર્કિંગ તો આપણે ઇઝીલી ક્વોલિફાય કરી જઈએ. તો આજે આપણે જોઈએ કે એકલા સીસેટ પેપરમાં એકલા કોમ્પ્રિહેન્શનથી આપણે કેવી રીતે પાસ આઉટ થઈએ. કોમ્પ્રિહેન્શન સબ્જેક્ટ એવો છે જે સામાન્ય રીતે સ્ટુડન્ટ્સ બહુ ડરે છે, જેને ક્રેક કરવામાં બધાને બહુ બીક લાગે છે અને બધાનો એક સામાન્ય સિનેરિયો હોય છે કે ટાઈમ જતો રહે છે. 2 કલાકનું પેપર હોય એમાં 1.5-2 કલાક જો સીસેટમાં કોમ્પ્રિહેન્શનમાં જતા રહે તો ઇટ ઇઝ અ વેરી બિગ અમાઉન્ટ ઓફ ટાઈમ. આ વખતના પેપરમાં જો જોઈએ તો 27 ક્વેશ્ચન્સ હતા. જે કોમ્પ્રિહેન્શન તૈયાર કરીને ગયું એ કમ્ફર્ટેબલી સીસેટમાંથી ક્લિયર થઈ જાય એટલું આપણે ઇઝીલી કહી શકીએ. કારણ કે મેથ્સ અને લોજિકલ રિઝનિંગ્સના એવા 5 થી 10 ક્વેશ્ચન્સ એટલા ઇઝી હોય છે, લગભગ 10 ક્વેશ્ચન્સ, કે જે કોઈ પણ સ્કૂલે જતો વિદ્યાર્થી પણ પાસ કરી શકે. એટલે આપણે જાણીએ કે કોમ્પ્રિહેન્શન આપણે કરીને જઈએ અને એક બેઝિક મેથ્સ અને બેઝિક લોજિકલ રિઝનિંગ જો આપણને આવડતું હોય તો આપણે સીસેટ ક્લિયર કરી દઈએ. સૌ પહેલાં આજે આપણે ચાલુ કરીએ કોમ્પ્રિહેન્શનથી. અમુક પોઈન્ટ્સ હોય છે કોમ્પ્રિહેન્શનમાં કે જે આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. જેમ હમણાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G7 સમિટમાં ગયા અને G7 હિરોશિમામાં એમણે 10 પોઈન્ટ પ્રોગ્રામ, એક એવો પ્રોગ્રામ આપ્યો ગ્લોબલ સાઉથ તરફથી, રાઈટ? તો એવો 10 પોઈન્ટ પ્રોગ્રામ કોમ્પ્રિહેન્શન માટે પણ છે. એ 10 પોઈન્ટ પ્રોગ્રામ જો આપણે ધ્યાનમાં લઈ લઈએ તો મને નથી લાગતું કે કોમ્પ્રિહેન્શનમાં આપણને કોઈ તકલીફ થાય. આ વખતના કોમ્પ્રિહેન્શન પેપરમાં 27માંથી લગભગ 25 ક્વેશ્ચન્સ સાચા થાય ને થાય જ. 2 એટલા માટે કહું છું કે ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ્સ અને યુપીએસસીમાં ક્લેશિસ હોય છે કે એનું કયું સાચો આન્સર ને કયો ખોટો આન્સર, રાઈટ? એટલે ઓલમોસ્ટ 95% પ્રોબેબિલિટી છે કે તમારા બધા જ ક્વેશ્ચન સાચા થાય જો તમે 8 થી 10 આ પોઈન્ટ ધ્યાનમાં રાખો. સૌથી પહેલો પોઈન્ટ સીસેટના પેપરમાં સૌથી પહેલો પોઈન્ટ એ છે કે વોટ ઓથર વોન્ટ્સ ટુ કન્વે. ઓથર શું કહેવા માંગે છે પેસેજમાં? આપણે જીએસ પ્રિપરેશન એટલી બધી કરી હોય યુપીએસસીમાં કે કોઈ પણ ટોપિક આવે, ફોર એક્ઝામ્પલ એન્વાયરમેન્ટનો કોઈ પણ ટોપિક છે, ઓથર કંઈક કહેવા માંગે છે અને આપણે આપણા એઝમ્પશન્સ એમાં એન્ટર કરી દઈએ. પેરેગ્રાફ વાંચતા પહેલી 3-4 લાઈન એવું આપણને ધ્યાનમાં રહે કે ઓથર આ કહેવા માંગે છે, પણ 4થી કે 5મી લાઈનથી આપણું બ્રેન એ રીતે સિંક્રોનાઇઝ થવા લાગે એ પેરેગ્રાફની સાથે કે આપણે આપણા આઉટપુટ્સ એમાં એન્ટર કરી દઈએ. તો એ સૌથી મોટી ભૂલ છે. આપણે ફક્ત ને ફક્ત એમાં કન્સન્ટ્રેટેડ રહેવાનું છે કે ઓથર શું કહે છે. ઓથર દિવસને રાત કહેતો હોય તો એ રાત છે અને દિવસને રાત ન કહેતો હોય તો એ રાત નથી. ટુ બી પ્રિસાઇઝ, ઓથર જે કહે છે એ માનવાનું, નંબર 1. નંબર 2, એક્સ્ટ્રીમ જે વર્ડ્સ હોય એટલે કે નો, નોટ, એક્સ્ટ્રીમ વર્ડ્સ, કોઈ એવા ઓપ્શનમાં એક્સ્ટ્રીમ વર્ડ્સ હોય કે આનાથી આ ન જ થાય તો એવા લગભગ પ્રોબેબિલિટી હોય છે કે ખોટા હોય. ઘણા બધા એવા ઓપ્શન્સ હોય છે જે આપણે આવી રીતે પણ એલિમિનેટ કરી શકીએ. પછી એમાં આગળ વધીએ તો એવા ઘણા બીજા પોઈન્ટ્સ છે
આપણે જ્યારે પેરેગ્રાફ વાંચતા હોઈએ, પેરેગ્રાફમાં લગભગ 10 લાઈન હોય ફોર એક્ઝામ્પલ. એ 10 લાઈનમાંથી એવા 20 વર્ડ્સ એવા હોય જે હાઇલાઇટેડ વર્ડ્સ હોય. આપણે જ્યારે પેરેગ્રાફ વાંચતા હોઈએ ત્યારે એવા પેરેગ્રાફના વર્ડ્સને આપણે હાઇલાઇટ કરી દેવાના. એ હાઇલાઇટ કરીને અહીંયા સાઈડમાં એનો એક સિમ્પલ મેસેજ લખી દેવાનો. એટલા માટે કે આપણે જ્યારે 2 કે 3 ક્વેશ્ચન્સ એના સોલ્વ કરીશું ત્યારે આપણે ફરી નથી જોવાના કે એ પેસેજમાં શું લખેલું છે. ફરીથી દરેક લાઈન આપણે રીડ નથી કરવાના, રાઈટ? એટલે એક નાનો એવો મેસેજ અહીંયા સાઈડમાં લખી દેવાનો કે પેરેગ્રાફ શું કહેવા માંગે છે. બીજું કે પ્રોબેબિલિટી. 4 ઓપ્શન આપેલા હોય. 4 ઓપ્શનમાં પેસેજમાં ખાસ કરીને કોમ્પ્રિહેન્શનમાં એક વસ્તુ છે કે યુપીએસસી એવા 2 ઓપ્શન એવા આપશે કે જે સાચા જ લાગે. ફોર એક્ઝામ્પલ નંબર 2 ઓપ્શન છે એ તમને 90% સાચો લાગે અને 3 છે એ 95% સાચો લાગે. આપણે માની લઈએ કે આ 2 ખોટા છે, બરાબર? પ્રોબેબિલિટી આવશે, 2 ઓપ્શન સાચા હશે જ. એમાંથી તમારે જેના પર્સન્ટેજ તમને વધારે લાગતા હોય એમાં ઓપ્ટ કરવાનું. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બીજું કે કોઈ પણ પેસેજ જ્યારે વાંચતા હોઈએ ત્યારે ટાઈમ લેવો ખૂબ જ અનિવાર્ય છે. કારણ કે ફોર એક્ઝામ્પલ તમે આ પેસેજ વાંચવામાં 5 મિનિટ કરી અને તમે સમજ્યા નહીં તો બીજી 5 મિનિટ એમાં થશે કે ફરી તમારે પેસેજ વાંચવો પડશે. એના બદલે 7 મિનિટ લેવાની, આ એક એક્ઝામ્પલ છે, પણ પેસેજ સરખી રીતે વાંચવાનો જેથી કરીને આપણે ફરી આ વાંચવો ન પડે. પેસેજ વાંચતા સાથે એક બીજો પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો, ક્યારેય ક્વેશ્ચન્સ જે હોય ક્વેશ્ચન્સ પહેલાં નહીં વાંચવાના. ક્વેશ્ચન્સ જો આપણે પહેલાં વાંચી લઈએ તો આખો જે ક્રક્સ હોય એ વન સાઇડેડ થતો હોય છે ઘણીવાર. એટલે ક્યારેય ક્વેશ્ચન્સ પહેલાં નહીં વાંચવાના. ઘણીવાર એવું જોવામાં આવે, આ વખતના પેપરમાં પણ હતું લગભગ 3 પેસેજમાં, કે અમુક વર્ડ્સ ખૂબ જ હાર્ડ હોય. એ જે વર્ડ્સ હોય છે હાર્ડ વર્ડ્સ જેને આપણે સમજી જ ન શકીએ. ગમે તેવું ઇંગ્લિશ જાણતો હોય વ્યક્તિ પણ એને એકાદ એવો વર્ડ મળી જાય કે એ સમજી ન શકતો હોય તો એને સ્કીપ કરી દો. એમાં ટાઈમ ના બગાડો. એમાં ટાઈમ બગાડશો, બીજું બધું ભૂલાઈ જશે અને તમારો ટાઈમ વેસ્ટ થઈ જશે. એને સ્કીપ કરીને આગળ વધો, તમને આન્સર મળી જશે. એક છેલ્લો પોઈન્ટ છે. આ બધા પોઈન્ટ હું તમને નોટ્સ તરીકે પીડીએફમાં આપી દઈશ, એ તમે કલેક્ટ કરી લેજો ટીમ પાસેથી. એક છેલ્લો પોઈન્ટ છે કે 4 ઓપ્શન આપેલા હોય, 4 ઓપ્શન ખૂબ જ લેન્ધી હોય, એટલે કે 2-2, 3-3 લાઈનના એમાં ઓપ્શન્સ હોય. સ્ટુડન્ટ્સને શું પ્રોબ્લેમ થાય છે કે પહેલા 2 ઓપ્શન તો એ સમજ્યા કારણ કે ધ્યાનથી વાંચી રહ્યા છે. ત્રીજા ઓપ્શને આવતા આવતા એમની જે કોન્સન્ટ્રેશન હોય માઇન્ડની એ ઓછું થઈ જાય અને ચોથો ઓપ્શન આવતા આવતા એ સાચો ઓપ્શન છે છતાં પણ તે આન્સર ઇનકરેક્ટ એ લોકો ટિક કરીને આવી જાય કારણ કે અહીંયા એમની પાસે કોન્સન્ટ્રેશન નથી વધ્યું. એટલે આપણે એ ભૂલ નહીં કરવાની. આપણે 4 ઓપ્શનમાં સરખું ધ્યાન આપવાનું. 4 ઓપ્શનમાં ખાસ કરીને જે નીચેના 2 ઓપ્શન છે એ તો ખાસ કરીને સરખી રીતે રીડ કરવાના. કારણ કે યુપીએસસી આ ગેમ્સ ઘણીવાર રમતું હોય છે કે તમને પહેલા 2 ઓપ્શન જે છે એ ખૂબ જ ઇઝી લાગે અને ખૂબ જ લેન્ધી લાગે, જ્યારે ચોથો ઓપ્શન હોય એ ફક્ત એક જ લાઈનનો હોય તો આપણને એવું થાય કે આ ખોટો જ હશે, તો આપણે એને ખોટો માર્ક કરીને આવીએ. એટલે આપણે આવી બધી ભૂલ નહીં કરવાની. આ બધા બેઝિક્સ હતા. હવે આપણે ક્વેશ્ચન્સ રીડ કરતાં કરતાં આ બધા બેઝિક્સને એપ્લાય કરીશું અને જોઈશું કે કેટલું ઇઝીલી આપણે કોમ્પ્રિહેન્શન પાર કરી શકીએ છીએ. સી આ પેસેજ છે આ વખતનો 23 પેપરનો, આપણે રીડ કરીએ. ઇન ઇન્ડિયા ધ સેગ્રિગેશન ઓફ મ્યુનિસિપલ વેસ્ટ એટ સોર્સ ઇઝ રેર. મ્યુનિસિપલ વેસ્ટની વાત છે કે એને અલગ કઈ રીતે કરવું, રાઈટ? રિસાયકલિંગ ઇઝ મોસ્ટલી વિથ ધ ઇન્ફોર્મલ સેક્ટર. ઇન્ફોર્મલ સેક્ટર રિસાયકલિંગ કરતું હોય છે. ઓથર એવું કહેવા માંગે છે મોસ્ટલી. મોર દેન 3/4 ઓફ ધ મ્યુનિસિપલ બજેટ ગોઝ ઇન્ટુ કલેક્શન એન્ડ ટ્રાન્સપોર્ટેશન. સૌથી વધુ પૈસાનો ખર્ચ કલેક્શન અને ટ્રાન્સપોર્ટેશનમાં થઈ જતો હોય છે, લગભગ 75%. which leaves very little for the processing, resource recovery and disposal. એટલે કે જે એનું પ્રોસેસ પછી કરવાનું હોય, જે એને એનર્જી બનાવવાની હોય કે પછી જે બી એનું ટ્રીટમેન્ટ કરવાનું હોય એમાં પૈસા ખૂબ ઓછા વધે છે. વેર ડઝ વેસ્ટ ટુ એનર્જી ફિટ ઇન ટુ ઓલ ધીસ? બરોબર, આ ક્વેશ્ચન ઓથર પૂછવા માંગે છે. એટલે આપણે આજે 3 કે 4 લાઈનનો ક્રક્સ છે એ અહીંયા શોર્ટલી લખી દેવાનો કે ઓથર શું કહેવા માંગે છે, રાઈટ? હવે સેકન્ડ સ્ટેજમાં આપણે આગળ વધીએ. આઈડિયલી ઇટ ફિટ્સ ઇન ધ ચેઇન આફ્ટર સેગ્રિગેશન. એટલે કે એને અલગ કરીએ પછી એ ચેઇન આગળ વધે છે, બરાબર?
collection, recycling and therefore getting to the landfill. આ એની પ્રોસેસ છે. Which technology most appropriate in converting waste to energy depends on what is in the waste. વેસ્ટમાં શું છે એના ઉપર ડિપેન્ડ કરે છે કે કઈ ટેકનોલોજીથી એને આપણે રિસાયકલ કરીએ. દેટ ઇઝ બાયોડિગ્રેડેબલ વર્સિસ નોન બાયોડિગ્રેડેબલ. આપણે બધા જાણીએ છીએ કે બાયોડિગ્રેડેબલ શું હોય અને નોન બાયોડિગ્રેડેબલ શું હોય. એન્ડ ઇટ્સ કેલોરિફિક વેલ્યુ. કેલોરિફિક વેલ્યુથી આપણને ખબર પડે કે એમાં કઈ એનર્જીના સ્કોપ છે. ધ બાયોડિગ્રેડેબલ કમ્પોનન્ટ ઓફ ઇન્ડિયાઝ મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ ઇઝ લિટલ ઓવર 50%. આ એક આંકડાકીય માહિતી છે જે સાચી હોય ખોટી હોય તમે જાણતા હો છતાં પણ એ બધામાં નહીં પડવાનું. ઓથર જે કહે છે એ આપણે માન્ય રાખવાનું. એન્ડ બાયોમિથેનેશન ઓફર્સ અ મેજર સોલ્યુશન ફોર પ્રોસેસિંગ ધીસ. રાઈટ. હવે એના આપણે ઓપ્શન્સ પર જઈએ. આપણે જાણીએ છીએ કે અહીંયા એક ક્વેશ્ચન આવ્યો. એ ક્વેશ્ચન એના ઉપર છે એ આપણે બધું અહીંયા ક્રક્સ લખી દીધો. ક્રક્સ એટલે કે શોર્ટ મેસેજ. ઓથર શું કહેવા માંગે છે. પછી એને પ્રોસેસ સમજાઈ કે આ પ્રોસેસથી આપણે એનર્જી ટ્રાન્સફોર્મેશન માટે આગળ વધી શકીએ. તો સ્ટુડન્ટ્સ આપણે પેરેગ્રાફ જોયો, હવે ક્વેશ્ચન્સ જોઈ લઈએ એક વખત. કલેક્શન, પ્રોસેસિંગ એન્ડ સેગ્રીગેશન ઓફ મ્યુનિસિપલ વેસ્ટ શુડ બી વિથ ગવર્મેન્ટ એજન્સીઝ. શુડ બી વિથ ગવર્મેન્ટ એજન્સીઝ. આવું આખા પેરેગ્રાફમાં ક્યાંય તમે જોયું? પેરેગ્રાફમાં ઉપરાંત શું હતું કે રિસાયકલિંગ ઇઝ મોસ્ટલી વિથ ધ ઇન્ફોર્મલ સેક્ટર. ગવર્મેન્ટ એજન્સીઝનો ક્યાંય ઉલ્લેખ જ નથી. તો એ કઈ રીતે સાચું હોય? રાઈટ. એટલે આને આપણે ખોટું કરીએ. હવે જેવું આ ખોટું થયું એવું આપણે જાણીએ છીએ કે આ 1 જતું રહ્યું અને બોથ 1 and 2 જતું રહ્યું. એટલે આપણે 50% પ્રોબેબિલિટી ઉપર આવી ગયા. 50% પ્રોબેબિલિટી. ફ્રેન્ડ્સ, આ 50% પ્રોબેબિલિટી જે છે એ જીએસ પેપર 1માં બી થાય અને જીએસ પેપર 2માં બી થાય. તમે આના ઉપર આવો પછી એ ક્વેશ્ચન અટેમ્પ્ટ કરી શકાય કારણ કે રિસ્ક ઓછું થઈ જાય છે. બીજો ઓપ્શન છે રિસોર્સ રિકવરી એન્ડ રિસાયકલિંગ રિક્વાયર ટેકનોલોજીકલ ઇનપુટ્સ ધેટ કેન બી બેસ્ટ હેન્ડલ્ડ બાય પ્રાઇવેટ સેક્ટર એન્ટરપ્રાઇઝ. એટલે કે પ્રાઇવેટ સેક્ટર એન્ટરપ્રાઇઝ આને સારી રીતે હેન્ડલ કરી શકીએ. તો શું આપણે આ ક્યાંય જોયું પેરેગ્રાફમાં? ફરી આપણે પેરેગ્રાફ હું તમને બતાવું કે એમાં ઓથર ક્યાંય એવું કહેવા માંગે છે કે આ ફક્ત ને ફક્ત પ્રાઇવેટ સેક્ટર પાસે રહેવું જોઈએ? બિલકુલ નહીં. જ્યારે આવું પેરેગ્રાફ કરતા હોઈએ ત્યારે મેં જેમ તમને 10 પોઈન્ટ પ્રોગ્રામ કીધો એમાં એક પોઈન્ટ હતો કે આપણું સાયકોલોજીકલ બ્રેન આપણને, કારણ કે આપણે ઘણું બધું આમાં રીડ કરેલું છે, આપણે જાણીએ છીએ કે ગવર્મેન્ટ પાસે હોવું જોઈએ કે પ્રાઇવેટ પાસે હોવું જોઈએ, કોણ આમાં સારું પ્લે કરી શકે. બટ સ્ટીલ ઓથર શું કહેવા માંગે છે એના ઉપર આપણે કોન્સન્ટ્રેટેડ રહેવાનું. આ પણ ઓથર ક્યાંય કહેવા નથી માંગતા. રાઈટ. એટલે આપણો ઓપ્શન થઈ ગયો ડી, નીધર 1 nor 2. રાઈટ. Which of the following statement best reflects the crux of the passage? Crux એક મેસેજ. ઓથર શું કહેવા માંગે છે? ઓથર શું કહેવા માંગે છે? એક ક્રક્સ માંગે છે આમાં. જનરેશન ઓફ એનર્જી ફ્રોમ મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ ઇઝ ઇનએક્સપેન્સિવ. ઇનએક્સપેન્સિવની વાત આખા પેરેગ્રાફમાં ક્યાંય નથી થઈ. તમે બધા જાણો છો. આપણે પેરેગ્રાફ ફરી એકવાર હું તમને બતાવું કે એમાં જે પૈસાની વાત કરી હતી એ ફક્ત ને ફક્ત એટલી હતી કે મ્યુનિસિપલ બજેટ જે છે 3/4 કલેક્શન અને ટ્રાન્સપોર્ટેશનમાં વપરાઈ જાય છે. બીજી કોઈ વાત આમાં નથી કરી. એટલે એ ઓપ્શન ક્યાંય નથી સિદ્ધ થતો. બાયોમિથેનેશન ઇઝ મોસ્ટ આઈડિયલ વે ઓફ જનરેશન એનર્જી ફ્રોમ મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ. આ પોઈન્ટ બાયોમિથેનેશન, આ પોઈન્ટ એમાં આપેલો છે પણ બાયોમિથેનેશન ક્યાંય એવું નથી સાબિત કરતો કે એ મોસ્ટ અપ્રોપ્રિએટ વે છે. રાઈટ. બાયોમિથેનેશન, ધ બાયોડિગ્રેડેબલ કમ્પોનન્ટ ઓફ ઇન્ડિયાઝ મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ લિટલ ઓવર 50% એન્ડ બાયોમિથેનેશન ઓફર્સ અ મેજર સોલ્યુશન ફોર પ્રોસેસિંગ ધીસ. ફક્ત આ અડધી જ લાઈન આપેલી છે કે બાયોમિથેનેશન ઓફર્સ એ મેજર સોલ્યુશન. રાઈટ. તો આમાં એવું ક્યાંય એટલું બધું સિદ્ધ નથી થતું કે આમાં જે રીતે લખ્યું છે કે ઇઝ અ આઈડિયલ વે ઓફ જનરેટિંગ એનર્જી. રાઈટ. એટલે અત્યારે આ ઓપ્શન આપણે એવું હોય તો સાઈડમાં રાખીએ, આને આપણે કેન્સલ નથી કરતા. નંબર 3, segregation of municipal solid waste is the first step in ensuring the success of waste to energy plants. બહુ જ બેઝિક વાત છે, પેરેગ્રાફમાં પણ આપી છે, આને આપણે સાઈડમાં રાખીએ. The biodegradable component of India's municipal solid waste is not adequate to provide. Not adequate. આવું આખા પેરેગ્રાફમાં ક્યાંય નથી. અને આ બહુ જ નેગેટિવ વર્ડ છે, એક્સ્ટ્રીમ વર્ડ છે, એટલે આપણે આને અત્યારે જ એલિમિનેટ કરી દઈએ. 2 ઓપ્શન આપણા એલિમિનેટ થઈ ગયા. હવે આપણે 2 ઓપ્શન વધ્યા. બાયોમિથેનેશન માટે એક અડધી લાઈન આપેલી છે, આઈડિયલ વે લખેલું છે, બરોબર, અને અહીંયા મોસ્ટ આઈડિયલ વે છે. રાઈટ. એટલે આપણે એને કેન્સલ કરીએ કારણ કે આની સાચા પડવાની પોસિબિલિટીઝ 80% હોય તો આની સાચા પડવાની પોસિબિલિટીઝ 95% રહે. કારણ કે આ મોસ્ટ જનરલાઇઝડ કમેન્ટ છે.
આ ક્યારેય ખોટી ન હોઈ શકે, એટલે આપણે આમાં આગળ વધીશું. રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન. There is a claim that organic farming is inherently safer and healthier. Organic farming safe અને healthy છે. બરોબર. The reality is that because the organic farming industry is still young and not well regulated in India. એને બરોબર રેગ્યુલેશનમાં નથી લેવામાં આવી. Farmers and consumers alike are not only confused about what products are best for them, એટલે કે farmers અને consumers confused છે થોડાક, but sometimes use products in way that could harm them as well. એટલે પૂરતું નોલેજ ન હોવાથી એ પોતાનું નુકસાન પણ કન્ઝ્યુમર્સ કરી લે છે, કારણ કે આપણને પૂરતી માહિતી નથી. For example, since organic fertilizers are difficult to obtain on a large scale in India, farmers often use farmyard manure, which may contain toxic chemicals and heavy metals. એટલે કે આ જલ્દી ફર્ટિલાઇઝર્સ અવેલેબલ નથી, એટલે ખેડૂતો શું કરે છે કે ફાર્મયાર્ડ મેન્યોર એટલે કે જે ખેતરમાં વસ્તુ તૈયાર છે એ અને હેવી મેટલ્સ, જે માટીમાં મેટલ્સ છે એ બધું મિક્સ કરી દે અને એના લીધે ટોક્સિક કેમિકલ્સ થઈ જાય છે. Certain plant sprays such as datura flower and leaf spray have an element called atropine. એટલે કે આ એક એલિમેન્ટ આ બંનેમાં હોય છે, atropine નામનું. If it is not applied in the right dose, it can act on the nervous system of consumer. માણસની નર્વસ સિસ્ટમમાં આ ખૂબ જ મોટું હાર્મ કરે છે એવું ઓથર કહેવા માંગે છે. હાઉ મચ? અનફોર્ચ્યુનેટલી હાઉ મચ એન્ડ વેન ટુ યુઝ ઇટ આર નોટ વેલ રિસર્ચ ઓર રેગ્યુલેટેડ ઇશ્યુઝ. આખા પેરેગ્રાફમાં ઓથર એવું કહેવા માંગે છે કે આપણને ઓર્ગેનિક ફાર્મિંગની પૂરતી માહિતી નથી. ફાર્મર હોય ઓર કન્ઝ્યુમર હોય, પૂરતી માહિતી ન હોવાને કારણે આપણે ઘણીવાર એવી પ્રોડક્ટ્સ કન્ઝ્યુમ કરી લે જે આપણને નુકસાન કરે છે. ખાસ કરીને અહીંયા નામ પણ આપ્યું છે એટ્રોપિન, કે જે નર્વસ સિસ્ટમને અટેક કરે છે. રાઈટ. ક્વેશ્ચન સમજી લઈએ. બેઝડ ઓન ધ અબાઉ પેસેજ, ફોલોઈંગ અઝમ્પશન્સ હેવ બીન મેડ. અઝમ્પશન્સની વાત છે, ઓથરે અઝમ્પશન્સ કીધા છે કે આ પેરેગ્રાફમાંથી આપણે શું જાણી શકીએ. રાઈટ. ઓર્ગેનિક ફાર્મિંગ ઇઝ ઇનહેરિટન્ટલી અનસેફ ફોર બોથ ફાર્મર્સ એન્ડ કન્ઝ્યુમર્સ. અનસેફ આવું ક્યાંય નથી લખ્યું. એવું ઉપરાંત એવું લખ્યું છે કે આપણને પૂરતી માહિતી નથી એટલા માટે આપણા માટે અનસેફ થાય છે. બરોબર. ઓર્ગેનિક ફાર્મિંગને આપણે ક્યાંય અનસેફ ઘોષિત પેરેગ્રાફમાં નથી કરી, એટલે આ એલિમિનેટ થઈ જાય છે. આ એલિમિનેટ થઈ ગયું, આ એલિમિનેટ થઈ ગયું. 50% પ્રોબેબિલિટી પર આપણે આવી ગયા. રાઈટ. ફાર્મર્સ એન્ડ કન્ઝ્યુમર્સ નીડ ટુ બી એજ્યુકેટેડ અબાઉટ ઇકો ફ્રેન્ડલી ફૂડ. બહુ જનરલ કમેન્ટ છે અને પેરેગ્રાફમાં પણ છે કે ફાર્મર્સ હોય કે કન્ઝ્યુમર્સ હોય, એજ્યુકેશન જે ફૂડ છે એના માટેનું તે બંને પાસે હોવું જોઈએ ને હોવું જ જોઈએ. રાઈટ. એટલે આપણે 2 ઓનલી. જેમ મેં પહેલાં કીધું ફ્રેન્ડ્સ કે આપણે જે આમાં હોય ઓથરે જે પેસેજમાં લખ્યું હોય એના ઉપર જ કોન્સન્ટ્રેટેડ રહેવાનું. આપણે આપણું લોજિક બિલકુલ નહીં લગાવવાનું. વિચ વન ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ બેસ્ટ રિફ્લેક્ટ્સ ધ મોસ્ટ લોજિકલ, વાંચો, મોસ્ટ લોજિકલ, રેશનલ અને પ્રેક્ટિકલ. રેશનલ એટલે તાર્કિક અને પ્રેક્ટિકલ એટલે જે એપ્લાય કરી શકાય એવું, અને મોસ્ટ લોજિકલ, લોજિકલનો અર્થ આપ સમજતા હશો. મેસેજ કન્વેડ બાય ધ ઓથર ઓફ ધ પેસેજ. મેસેજ શું આપ્યો ઓથરે? આ 3 ક્રાઇટેરિયા લઈને. In India, organic farming should not be promoted as a substitute for conventional farming. Should not be, extreme word, સીધું એલિમિનેટ થઈ જાય છે, કારણ કે આવું ક્યાંય ઓથરે નથી લખ્યું કે એ ક્યાંય ઓર્ગેનિક ફાર્મિંગને આપણે ક્યાંય આવી રીતે યુઝ ના કરીએ. પછી સેકન્ડ ઓપ્શન પહેલું જતું રહ્યું. ધેર આર નો સેફ ઓર્ગેનિક અલ્ટરનેટિવ્સ ટુ કેમિકલ ફર્ટિલાઇઝર્સ. કેમિકલ ફર્ટિલાઇઝર્સના સેફ અલ્ટરનેટિવ્સની વાત ઓથરે ક્યાંય નથી કરી, એટલે આ પણ કેન્સલ થઈ જાય છે. ઇન ઇન્ડિયા ફાર્મર્સ નીડ ટુ બી ગાઈડેડ. આ પહેલી જ લાઇનમાં, પહેલી 3 લાઇનમાં જ આ એક ક્રક્સ હતો કે ફાર્મર્સ હોય કે કન્ઝ્યુમર્સ હોય એને સરખું ગાઈડન્સ મળવું જોઈએ, સરખું એજ્યુકેશન મળવું જોઈએ ઓર્ગેનિક ફાર્મિંગનું. આને આપણે સાઈડમાં રાખીએ. એમાં એવું કહે છે નીડ ટુ બી ગાઈડેડ એન્ડ હેલ્પ ટુ મેક ધેર ઓર્ગેનિક ફાર્મિંગ સસ્ટેનેબલ. ધ એમ ઓફ ઓર્ગેનિક ફાર્મિંગ શુડ નોટ બી જનરેટ હ્યુજ પ્રોફિટ્સ. પ્રોફિટ્સની વાત આખા પેરેગ્રાફમાં ક્યાંય નથી. ફરી આપણે જોવું છે. આમાં ક્યાંય પ્રોફિટની વાત છે, આમાં ક્યાંય અર્થતંત્રની વાત નથી, ક્યાંય પૈસા કમાવાની વાત નથી કે ક્યાંય લોસની વાત નથી. તો આપણે એ ઓપ્શનમાં કઈ રીતે ટીક કરી શકીએ? એટલે આ ઓપ્શન જે છે હ્યુજ પ્રોફિટ્સ, આ સીધું કેન્સલ થઈ જાય છે. એટલે આપણે વધ્યા સી ઓપ્શન સાથે, એટલે એ જ સાચું છે. રાઈટ. પેસેજ નંબર 3. ફૂડ કન્ઝમ્પશન પેટર્ન્સ
have changed substantially in India over past few decades. આપણી ફૂડ કન્ઝમ્પશન જે પેટર્ન્સ છે એ ચેન્જ થઈ છે. ધીસ હેઝ રિઝલ્ટેડ, આ હું ટીક એટલે કરું છું, એ તમારે બી ટીક કરવાનું જ્યારે પેપરમાં બેઠા હો, કારણ કે અહીંયા એક આપણે શોર્ટ મેસેજ લખી શકીએ, કારણ કે આપણે ફરી નથી વાંચવો આ પેસેજ, રાઈટ? Food consumption patterns have changed substantially in India over past few decades. This has resulted in the disappearance of many nutritious food such as millets. Millets નો disappearance થઈ ગયો કારણ કે આ ફૂડ આપણી જે મેથડ્સ હતી એ પેટર્ન્સ હતી એ ચેન્જ થઈ ગઈ. હવે આ મિલેટ્સ આવ્યું એટલે આપણને ખબર છે કે ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ છે 2023. આપણે ઘણું બધું મિલેટ્સનું વાંચી લીધું છે, બરોબર? એટલે આ ત્રીજી કે ચોથી લાઈને પહોંચતા આપણું મગજ આપણને કહી જ દે કે આવું નહીં આવું હોવું જોઈએ, આવું નહીં આવું હોવું જોઈએ, પણ એ નહીં કરવાનું. આપણે કોન્શિયસ રહેવાનું કે ઓથર શું કહેવા માંગે છે, પર્ટિક્યુલરલી એને જ ધ્યાન આપવાનું. વાઇલ ફૂડ ગ્રેઇન પ્રોડક્શન હેઝ ઇન્ક્રીઝડ ઓવર 5 times, ફૂડ ગ્રેઇન પ્રોડક્શન 5 times વધ્યું છે સિન્સ ઇન્ડિપેન્ડન્સ, ઇટ હેઝ નોટ સફિશિયન્ટલી એડ્રેસ્ડ ધ ઇશ્યુ ઓફ માલન્યુટ્રિશન. માલન્યુટ્રિશનનો ઇશ્યુ હજુ પણ યથાવત છે, હજુ પણ એટલા જ પ્રમાણમાં છે. ફોર લોંગ ધ એગ્રીકલ્ચર સેક્ટર ફોકસ્ડ ઓન ઇન્ક્રીઝિંગ ફૂડ પ્રોડક્શન, પર્ટિક્યુલરલી સ્ટેપલ્સ, વિચ લેડ ટુ લોઅર પ્રોડક્શન એન્ડ કન્ઝમ્પશન ઓફ ઇન્ડિજિનિયસ ટ્રેડિશનલ ક્રોપ એન્ડ ગ્રેન્સ. એટલે જે આપણી જૂની પદ્ધતિ હતી એ ચેન્જ થતી જાય છે. એન્ડ અધર વેજીટેબલ ઇમ્પેક્ટિંગ ફૂડ એન્ડ ન્યુટ્રિશન સિક્યુરિટી. ફૂડ એન્ડ ન્યુટ્રિશન સિક્યુરિટીનો પ્રશ્ન આજે અહીં ઊભો રહી ગયો. ફર્ધર ઇન્ટેન્સિવ મોનોકલ્ચર એગ્રીકલ્ચર પ્રેક્ટિસીસ, મોનોકલ્ચર એગ્રીકલ્ચર પ્રેક્ટિસની વાત કરી છે, કેન પરપેચ્યુએટ ધ ફૂડ એન્ડ ન્યુટ્રિશન સિક્યુરિટી પ્રોબ્લેમ. એટલે આનાથી ફૂડ એન્ડ ન્યુટ્રિશન સિક્યુરિટીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે બાય ડિગ્રેડિંગ ધ ક્વોલિટી ઓફ લેન્ડ, વોટર એન્ડ ફૂડ ડિરાઇવ્ડ થ્રુ ધેમ, રાઈટ? એટલે આપણે આના ઓપ્શન્સ જોઈ લઈએ. બેઝડ ઓન ધ અબવ પેસેજ, આ ખાસ કરીને વાંચવાનું કારણ કે આમાં ઘણા બધા ઓપ્શન ઓથર યુપીએસસી લખતું હોય છે આપણને કન્ફ્યુઝ કરવા માટે. એટલે આમાં અઝમ્પશન લખેલા છે. ટુ ઇમ્પ્લિમેન્ટ ધ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, SDG. આપણને ખબર છે કે કેટલા ગોલ્સ છે, આપણે વાંચેલા પણ છે, પણ આપણે એ બધામાં નહીં જવાનું, આપણે આગળ વાંચવાનું. એન્ડ ટુ અચીવ ઝીરો હંગર ગોલ, મોનોકલ્ચર એગ્રીકલ્ચર પ્રેક્ટિસ આર ઇનએવિટેબલ ઇવન ઇફ ધે ડુ નોટ એડ્રેસ માલન્યુટ્રિશન. વોટ ઇઝ ધીસ? ઇનએવિટેબલ એક્સ્ટ્રીમ વર્ડ છે. ઇનએવિટેબલની વાત આખા પેસેજમાં કરી જ નથી, તો કઈ રીતે હોઈ શકે? આ અહીંયા સીધું કેન્સલ આઉટ થઈ જાય છે. Dependence on a few crops has negative consequences for human health and the ecosystem, right? આ એક જનરલાઇઝડ કોમેન્ટ છે. ડિપેન્ડન્સ ઓન ફ્યુ ક્રોપ્સ હેઝ નેગેટિવ કન્સિક્વન્સીસ. એટલે અમુક ક્રોપ ઉપર આપણે ડિપેન્ડ રહીએ, એના નેગેટિવ કન્સિક્વન્સીસ હોઈ શકે છે. આને આપણે સાઈડમાં રાખીએ. ગવર્મેન્ટ પોલિસીસ રિગાર્ડિંગ ફૂડ પ્લાનિંગ નીડ ટુ ઇન્કોર્પોરેટ ન્યુટ્રિશનલ સિક્યુરિટી. પેસેજના પહેલી જ લાઇનથી ઓથર એવું કહેવા માંગે છે કે ન્યુટ્રિશનલ સિક્યુરિટી આપણે ધ્યાનમાં રાખીને આગળ વધવું જોઈએ. આને પણ આપણે સાઈડમાં રાખીએ કારણ કે આ જનરલાઇઝડ કોમેન્ટ છે. ફોર ધ પ્રેઝન્ટ મોનોકલ્ચર એગ્રીકલ્ચર પ્રેક્ટિસીસ ફાર્મર્સ રિસીવ સબસિડીઝ. આ અહીંથી જ ઉડી જાય છે. સબસિડીઝની વાત છે ક્યાંય? બિલકુલ નથી. તો આ કઈ રીતે હોઈ શકે? છતાં પણ આપણે વાંચીએ. સબસિડીઝ ઇન વેરિયસ વેઝ એન્ડ ગવર્મેન્ટ ઓફર રિન્યુમરેટિવ પ્રાઇસીસની પણ ક્યાં વાત છે? ફોર ગ્રેન્સ એન્ડ ધેરફોર ધે ડુ નોટ ટેન્ડ ટુ કન્સિડર ક્રોપ ડાયવર્સિટી. આ ક્યાંય ટકતું નથી, રાઈટ? એટલે આપણે આને હવે આમાં તમે એક બહુ જ ઇઝી વે છે કે તમે 4 નંબરનો ઓપ્શન જોયો, બરાબર? એ 4 નંબરનો ઓપ્શન અહીંયા ત્રણેય જગ્યાએ આવે છે, તો આ ત્રણેય એલિમિનેટ થઈ ગયા. તો આ જો તમને ખબર બી ના પડતી હોય તો પણ આ 2 અને 3 તમારી પાસે આવીને ઊભું રહી ગયું. આવી રીતે એલિમિનેટ કરાય. આ બધા મેથ્સના ક્વેશ્ચન છે જે આપણે પછી જોઈશું. આ તમે જુઓ, મેં તમને કીધું કે આપણે કોમ્પ્રિહેન્શન તો કરીએ જ છીએ, એની પ્રેક્ટિસ કરીને એક્ઝામ આપવા જઈએ. માની લો કે આપણે બીજું કંઈ જ નથી કર્યું, મેથ્સ નથી કર્યું, લોજિકલ રિઝનિંગ નથી કર્યું, પણ આ તો તમને આવડે જ. ઇફ 0 ઇઝ રિટન એઝ ચૂડ દેન હાવ પ્લેયર ઇઝ રિટર્ન. તો આમાં ફક્ત અને ફક્ત એટલું જ છે કે ઝેડ પછી સી કેટલા વર્ડ્સ બાદ છે, કેટલા સિમ્બલ્સ બાદ છે, ઈ પછી એચ, આર યુ અને 0 આર. આનાથી બિલકુલ ઇઝીલી આનો આન્સર આવી જશે આપની પાસે. આ આવશે. અત્યારે ટાઈમનો અભાવ છે એટલે હું આને સોલ્વ નથી કરતો, પણ આપ જોઈ લેજો. નેક્સ્ટ પેસેજ.
ટુ ટેકલ ધ પ્રોબ્લેમ ઓફ પોલ્યુશનની વાત છે, આને અહીંયા સર્કલ કરી દઈએ. ઇન સિટીઝ પોલિસી મેકર્સ થિંક દેટ ડ્રાસ્ટિક એક્શન્સ લાઇક ટેમ્પરરી યુઝ ઓફ ઓડ ઇવન નંબરની સ્કીમ જે આપણે દિલ્હીની સાંભળી હતી એ સ્કીમ્સ ફોર વ્હીકલ્સ, ક્લોઝિંગ સ્કૂલ્સ, ફેક્ટરીઝ, કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝ એન્ડ બેનિંગ ધ યુઝ ઓફ સર્ટન ટાઈપ્સ ઓફ વ્હીકલ્સ આર અ વે ફોરવર્ડ. ઓધર એવું કહેવા માંગે છે કે આ બધી રીતે થઈ શકે. ઇવન ધેન ધ એર ઇઝ નોટ ક્લીન. એના આ બધું કર્યા પછી પણ એર ચોખ્ખી નથી થતી. Vehicles more than 15-year-old comprise 1%, ફક્ત ને ફક્ત 1% પોલ્યુશન કોમ્પ્રાઇઝ કરે છે. એન્ડ ટેકિંગ ધેમ ઓફ ધ રોડ વિલ નોટ મેક એની ડિફરન્સ. 1% ઓછો થઈ જાય તો કોઈ એટલો ખાસ ડિફરન્સ આવતો નથી, એવું ઓથર કહેવા માંગે છે. બેનિંગ સર્ટિન ફ્યુઅલ્સ એન્ડ કાર ટાઈપ્સ આર્બિટ્રેરીલી ઇઝ નોટ પ્રોપર. ડીઝલ એન્જિન્સ પ્રોડ્યુસ મોર PM 2.5 and less CO2 than petrol or CNG engines. On the other hand, both diesel and CNG engines produce more NO. એટલે આ બધા ઇન્ટોક્સિકન્ટ્સ છે જે વ્હીકલ્સ છોડતા હોય છે, કન્ઝમ્પશન કરતા હોય છે અને હવામાં આના લીધે પોલ્યુશન થતું હોય છે, એવું ઓથર કહે છે, ચાહે ડીઝલ હોય કે ચાહે પેટ્રોલ હોય. No one has measured the amount of NO that CNG engines are emitting. એટલે CNG કેટલું NO emit કરે છે એ તો કોઈએ માપ્યું જ નથી. Arbitrary bans on vehicles that have passed mandated fitness test and periodic pollution test are unfair. બેન્સ જે આપણે કરીએ એ અનફેર છે વ્હીકલ્સ પર, એવું ઓથર કહે છે. What is needed in this matter is scientific and reliable information about the source. હા, અહીંયા ક્રક્સ આવે છે લાસ્ટ સેકન્ડ લાઇનમાં. આટલી લાઇન્સ થઈ, એમાં ફક્ત ને ફક્ત પ્રોબ્લેમ શું છે, ક્વેશ્ચન શું છે અને એને જ એલેબોરેટ કરે છે ઓથર. એનું સોલ્યુશન અહીંયા આપે છે. વોટ ઇઝ નીડેડ ઇઝ અ સાયન્ટિફિક એન્ડ રિલાયબલ ઇન્ફોર્મેશન. સાયન્ટિફિક અને રિલાયબલ ઇન્ફોર્મેશન આપણી પાસે હોવી જોઈએ અબાઉટ ધ સોર્સ ઓફ પોલ્યુટન્ટ્સ ઓન કન્ટિન્યુઇંગ બેઝિસ એન્ડ ધ ટેકનોલોજીસ, અને એની ટેકનોલોજીસ દેટ વિલ વર્ક ટુ રેડ્યુસ ધ પોલ્યુશન. એટલે કે એ ટેકનોલોજી જે પોલ્યુશન રિડ્યુસ કરી દે એ આપણી પાસે હોવી જોઈએ, રાઈટ? એટલે આપણે સમજી ગયા કે આટલો ક્વેશ્ચન છે અને એનું અહીંયા સોલ્યુશન આપેલું છે. ઇટ ઇઝ વેરી સિમ્પલ. Which one of the following statement best reflects the most logical and rational implication? આ છે most logical and rational implication લખેલું છે અહીંયા, પણ કહેવા એ જ માંગે છે કે ક્રક્સ શું છે, રાઈટ? Arbitrary curbs on vehicles to reduce pollution are difficult to implement. ઇમ્પ્લિમેન્ટેશનની આખા પેરેગ્રાફમાં ક્યાંય વાત નથી કે કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું, શું ઇમ્પ્લિમેન્ટેશન ઇઝી છે, ટફ છે, મોડરેટ છે, એ ક્યાંય વાત નથી. ની જર્ક રિએક્શન્સ કેન નોટ સોલ્વ ધ પ્રોબ્લેમ. એટલે આજે આપણે કર્યું કે ભાઈ ઓડ ઇવન કર્યું કે પછી અમુક વ્હીકલ્સને બેન કર્યા, એ ની જર્ક રિએક્શન્સ છે. કેન નોટ સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ પોલ્યુશન. એનાથી પોલ્યુશન ઓછું નથી થતો, બટ એન એવિડન્સ બેઝડ અપ્રોચ વિલ બી મોર ઇફેક્ટિવ. એવિડન્સ બેઝડ એટલે છેલ્લી બીજી લાઇનમાં જે હતું સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એને રિલેટેડ જે વાત હતી એમાં આવે છે એવિડન્સ બેઝડ અપ્રોચ. એટલે આપણે આને અત્યારે સાઈડમાં રાખીએ. ચલો, હેવી પેનલ્ટી પતી ગઈ વાત, અહીંયા જ ક્રોસ. હેવી પેનલ્ટીની વાત તમને ક્યાંય પેસેજમાં મળે છે? આખો પેસેજ છે, આમાં ક્યાંય પેનલ્ટી લખી છે? નથી લખી ને. ધેટ્સ ઇટ. તો આ ક્રોસ થઈ ગયું. ઇન ધ એબ્સન્સ ઓફ લોસ ટુ ડીલ વિથ ધ પ્રોબ્લેમ્સ ઓફ પોલ્યુશન ધ એડમિનિસ્ટ્રેશન ટેન્ડ્સ ટુ મેક આર્બિટરી ડિસિઝન્સ. આર્બિટરી ડિસિઝન્સ એડમિનિસ્ટ્રેશન લેતું હોય છે એવું કહે છે, પણ એવી કોઈ મેજર વાત આમાં નથી લખી. આમાં ખાલી એ પોલિસીસ લખી હતી કે ઓડ ઇવનને બેન કર્યું કે પછી અમુક વ્હીકલ્સને બેન કર્યા, રાઈટ? એટલે આમાં સૌથી પ્રોબેબલ આન્સર આ લાગે, કારણ કે આ આપણને 95% પ્લસ સેટિસ્ફાઈ કરે છે. એટલે આપણે આમાં આગળ વધીશું. નેક્સ્ટ પેસેજ. આમાં આવું થાય કે આપણે, મેં તમને જેમ કીધું 27 ક્વેશ્ચન્સ હતા કોમ્પ્રિહેન્શનના. 27 ક્વેશ્ચન્સ તમને સોલ્વ કરતાં ઓલમોસ્ટ 1 થી 1.5 કલાક થઈ જાય. એટલે સ્ટુડન્ટ્સ ઘણીવાર શું છે, ગભરાઈ જતા હોય છે કે 2 કલાક જ છે મારી પાસે, હું 1.5 કલાક આમાં આપી દઈશ તો હું કઈ રીતે પાસ થઈશ. પણ તમે એ સમજો કે તમે 27 ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કરી રહ્યા છો અને તમને સારું આવડે છે, તો એની પ્રોબેબિલિટી 90% હોય તો તમારા 25 તો ત્યાં જ સીધા સાચા થઈ રહ્યા છે, રાઈટ? એટલે તમારે બીજા 5 જ અટેમ્પ્ટ કરવાના છે. એટલે તમે ગભરાશો નહીં, ટાઈમ તમારી જોડે પુષ્કળ છે. છેલ્લા અડધો કલાકમાં તમે મેથ્સના અને લોજિકલ રિઝનિંગ્સના 7 થી 8 ક્વેશ્ચન્સ તો અટેમ્પ્ટ કરી જ શકો છો. એટલે તમે ઇઝીલી ક્લિયર કરી જશો CSET. નેક્સ્ટ પેસેજ. ગુડ કોર્પોરેટ ગવર્નન્સ સ્ટ્રક્ચર્સ એન્કરેજ કંપનીઝ ટુ પ્રોવાઇડ અકાઉન્ટેબિલિટી એન્ડ કંટ્રોલ. ગુડ ગવર્નન્સ હોય કંપનીઝમાં તો અકાઉન્ટેબિલિટી અને કંટ્રોલ આવે. અ ફંડામેન્ટલ રીઝન વાય કોર્પોરેટ ગવર્નન્સ હેઝ મૂવ્ડ ઓન ટુ ધ ઇકોનોમિક એન્ડ પોલિટિકલ એજન્ડા વર્લ્ડ વાઇડ હેઝ બીન રેપિડ ગ્રોથ
ઇન ઇન્ટરનેશનલ કેપિટલ માર્કેટ્સ. એના લીધે રેપિડ ગ્રોથ થઈ રહ્યો છે ઇન્ટરનેશનલી, આપણે જોઈ રહ્યા છીએ. ઇફેક્ટિવ કોર્પોરેટ ગવર્નન્સ એન્ડ હેન્સ એક્સેસ ટુ એક્સટર્નલ ફાઇનાન્સિંગ બાય ફર્મ્સ. એના લીધે એક્સટર્નલ ફાઇનાન્સ આવે છે, લીડિંગ ટુ ગ્રેટર ઇન્વેસ્ટમેન્ટ આવે છે, હાયર ગ્રોથ એન્ડ એમ્પ્લોયમેન્ટ. આના લીધે હાયર ગ્રોથ અને એમ્પ્લોયમેન્ટ વધે છે. શેના લીધે? ગુડ કોર્પોરેટ ગવર્નન્સ. આના ઉપર ઓથર ભાર આપી રહ્યા છે કે જો આ એક તત્વ હોય તો આટલું આપણે મેળવી શકીએ. ફંડામેન્ટલ અકાઉન્ટેબિલિટી, પછી ઇન્વેસ્ટમેન્ટ, પોલિટિકલ એજન્ડા, કેપિટલ માર્કેટનું ગ્રોથ, ઇફેક્ટિવ કોર્પોરેટ ગવર્નન્સ, આ બધું આપણે મેળવી શકીએ. ઇન્વેસ્ટર્સ લુક ટુ પ્લેસ ધેર ફંડ્સ વેર ધ સ્ટાન્ડર્ડ્સ ઓફ ડિસ્ક્લોઝર ઓફ ટાઇમલી એન્ડ એક્યુરેટ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ એન્ડ ઓફ ઇક્વલ ટ્રીટમેન્ટ ટુ ઓલ સ્ટેક હોલ્ડર્સ આર મેટ. એટલે જ્યાં આ બધું મળતું હોય ત્યાં માણસ ઇન્વેસ્ટ કરે અને આગળ આવે. બહુ જ ઇઝી છે પેસેજ, રાઈટ? એના ઓપ્શનમાં આપણે જઈએ. ઇટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ એજન્ડા. શું અહીંયા શું લખ્યું છે? રિફ્લેક્ટ્સ ધ લોજિકલ ઇન્ફરન્સ. એટલે શું કહેવા માંગે છે ઓથર? લોજિકલી શું કહેવા માંગે છે એ આપણે જોવાનું છે. ઇટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ એજન્ડા ઓફ ધ કન્ટ્રીઝ અરાઉન્ડ ધ વર્લ્ડ ટુ એન્શ્યોર એક્સેસ ટુ ગુડ એક્સટર્નલ ફાઇનાન્સિંગ. આ એક પોઈન્ટ છે, પણ શું આ પોઈન્ટ કહેવા માંગે છે ઓથર? ક્વેશ્ચન એ કહે છે કે ઓથર બેઝિકલી એટ ધ એન્ડ ઓફ ધ ડે શું કહેવા માંગે છે. આ એક પોઈન્ટ હોઈ શકે, પણ આ એનો મેઇન મેસેજ નથી, રાઈટ? એટલે આપણે આને અહીંયા ટીક આઉટ કરીએ છીએ. ગુડ કોર્પોરેટ ગવર્નન્સ ઇમ્પ્રૂવ્સ ધ ક્રેડિબિલિટી ઓફ ધ ફર્મ. આ હતું, જો તમને બતાવું, ગુડ કોર્પોરેટ ગવર્નન્સ મેં પહેલાં જ ટીક કર્યું, રાઈટ? આ હતું અને એના લીધે આ બધું મળે છે એવું ઓથર કહે છે. આને આપણે સાઈડમાં રાખીએ. ઇન્ટરનેશનલ કેપિટલ માર્કેટ્સ અન્શ્યોર દેટ ધ ફર્મ્સ મેન્ટેન ગુડ કોર્પોરેટ ગવર્નન્સ. આ પણ હોઈ શકે, કારણ કે ઇન્ટરનેશનલ કેપિટલ માર્કેટ્સને ગેઇન કરવું છે, ગ્રોથ કરવો છે, તો એ લોકોને ગુડ કોર્પોરેટ ગવર્નન્સ આપવું જ પડે, રાઈટ? આને આપણે સાઈડમાં રાખીએ. ગુડ કોર્પોરેટ ગવર્નન્સ પેવ્સ ધ વે ફોર રોબસ્ટ સપ્લાય ચેન્સ. સપ્લાય ચેન્સની બોસ ક્યાંય વાત જ નથી. તમે જોઈ લો પેસેજમાં ફરી, સપ્લાય ચેન્સની ક્યાંય વાત નથી. આપણે રહ્યા બી અને સીની સાથે, રાઈટ? હવે આ બે ઓપ્શનમાં આપણે એ જોવાનું કે આપણે શેના ઉપર વધારે વિશ્વાસ કરી રહ્યા છીએ. આપણે બીજા ઉપર નથી ડિપેન્ડન્ટ રહેવું, પોતાના લોજિકલ રિઝનિંગ પર જવાનું. ઓથર શું કહે છે? આપણે આપણી બુદ્ધિ નહીં લડાવવાની. ઓથર એવું કહે છે કે ગુડ કોર્પોરેટ ગવર્નન્સ ઇમ્પ્રૂવ્સ ધ ક્રેડિબિલિટી ઓફ ધ ફર્મ. કારણ કે ક્રેડિબિલિટી શબ્દ મહત્વનો છે. આ શબ્દના કારણે એ બધું મેળવે છે કંપનીઓ, રાઈટ? એટલે આના ઉપર આપણે આગળ વધીશું. નેક્સ્ટ પેસેજ. એલિફન્ટ્સ આર ધ લેન્ડસ્કેપ આર્કિટેક્ટ્સ. એલિફન્ટ્સ હાથીની વાત છે અને એ શું છે? લેન્ડસ્કેપ આર્કિટેક્ટ્સ છે. ક્લિયરિંગ ઇન ધ ફોરેસ્ટ સાફ કરે છે, પ્રિવેન્ટિંગ ઓવરગ્રોથ રોકે છે સર્ટેન પ્લાન્ટ સ્પીસીસનો, અને અલોઈંગ સ્પેસ ફોર ધ રીજનરેશન ઓફ અધર. એટલે એના લીધે રીજનરેશન પણ થાય છે, એનો સ્કોપ વધે છે હાથીના લીધે. વિચ ઇન ટર્ન પ્રોવાઈડ સસ્ટેનન્સ ટુ અધર હર્બીવોર્સ એનિમલ્સ. એટલે એના લીધે બીજા જાનવરોને કે જે પ્લાન્ટ્સ ખાય છે, પત્તા ખાય છે, એ બધા જે હર્બીવોર છે, શાકાહારી, એ લોકોને હાથીના લીધે ફાયદો થાય છે. એલિફન્ટ ઈટ પ્લાન્ટ્સ, ફ્રૂટ, સીડ, પ્રોપોગેટિંગ ધ સીડ્સ વેર દે ડિફિકેટ અધર પ્લેસીસ એઝ દે ટ્રાવેલ. એ જ્યાં જાય ત્યાં આ બધાને ડિફિકેટ કરીને એ આ બધી વેરાયટીને ત્યાં પણ ગ્રો કરે, રાઈટ? એલિફન્ટ ડંગ પ્રોવાઇડ્સ નરિશમેન્ટ પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ એન્ડ એક્ટ એઝ બ્રીડિંગ ગ્રાઉન્ડ ફોર ઇન્સેક્ટ્સ. નાના જીવાણુઓ એમાં બ્રીડ કરે છે, એટલે એલિફન્ટને એ લોકો લેન્ડસ્કેપ આર્કિટેક્ટ કહે છે, રાઈટ? ઇન ટાઈમ્સ ઓફ ડ્રોટ દે એક્સેસ વોટર બાય ડિગિંગ હોલ્સ. જ્યારે પાણીનો અભાવ છે ત્યારે એ અંદર જમીનમાં ખૂબ મોટા ખાડા કરીને પાણી કાઢે છે, એટલે એના લીધે બીજા જાનવરો પણ પાણી પીવે. એટલા માટે એને લેન્ડસ્કેપ આર્કિટેક્ટ કહેવામાં આવ્યા. આખા પેસેજમાં ક્યાંય કોઈ નેગેટિવ વાત નથી, કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન નથી, ખાલી ને ખાલી એક માહિતી છે કે એલિફન્ટ કેમ લેન્ડસ્કેપ આર્કિટેક્ટ્સ છે, રાઈટ? બહુ જ ઇઝી છે. એના ઓપ્શન્સ જોઈ લઈએ. Best reflects the most logical rational inference. એટલે ઓથર શું કહેવા માંગે છે? The home range of elephant needs to be a vast area. આન્સરની એમસીક્યુની શરૂઆતમાં જ તમે આને એલિમિનેટ કરી શકો. ઘણા બધા એવા એમસીક્યુ હમણાં પાછળ પણ આપણે જોયા કે જે પહેલાં 2-3 વર્ડમાં જ એલિમિનેટ થઈ જાય. આમાં પણ એ છે હોમ રેન્જ. હોમ રેન્જ શું હોય? હોમ રેન્જનો ક્યાંય કોઈ ઉલ્લેખ નથી, કંઈ એને કહેવા નથી માંગતો. ઓથર ક્યાંય હોમ રેન્જની વાત નથી કરતા. કેન્સલ. એલિફન્ટ્સ આર ધ કી સ્ટોન સ્પીસીસ એન્ડ દે બેનિફિટ ધ બાયોડાયવર્સિટી. બહુ જ જનરલાઇઝડ કોમેન્ટ, બહુ જ જનરલાઇઝડ. કોઈ પણ કંઈ જ ના જાણતું હોય છતાં પણ આને સાઈડમાં રાખશે, એટલે આપણે આને મૂકીએ સાઈડમાં. રીચ બાયોડાયવર્સિટી કેન નોટ બી મેન્ટેન ઇન ધ ફોરેસ્ટ વિધાઉટ ધ પ્રેઝન્સ ઓફ એલિફન્ટ્સ. સાચી વાત છે. ઓથર
એમાં લખે છે કે એલિફન્ટ કી સ્ટોન સ્પીસીસ છે, એટલે કે લેન્ડસ્કેપ આર્કિટેક્ટ્સ છે, પણ રિચ બાયોડાયવર્સિટી કેન નોટ બી મેન્ટેન્ડ વિધાઉટ, એટલે કે આ એક નેગેટિવ વર્ડ છે કે એલિફન્ટ ના હોય તો આવું ના થઈ શકે, એવું આ કહે છે વાક્ય. પણ એ વાક્ય ઓથર ક્યાંય પેરેગ્રાફમાં નથી કહેતા. ઓથર ઉપરાંત પોઝિટિવલી લે છે કે એલિફન્ટ છે તો આ છે. ઓથર એવું નથી કહેતા કે એલિફન્ટ ન હોય તો આ ન હોય, રાઈટ? એટલે આપણે આને કેન્સલ કરી દઈએ. એલિફન્ટ્સ આર કેપેબલ ઓફ રીજનરેટિંગ ફોરેસ્ટ વિથ સ્પીસીસ એઝ પર ધેર રિક્વાયરમેન્ટ. સી, એલિફન્ટની એવી કોઈ રિક્વાયરમેન્ટ જ નથી હોતી. એલિફન્ટ ક્યાં કોઈ દિવસ મેનુ કાર્ડ માંગશે કે મારે આજે આ પત્તા ખાવા છે? આ પોસિબલ જ નથી. એટલે આપણે બી ઓપ્શન પર રહીએ, રાઈટ? ઇટ વોઝ વેરી સિમ્પલ. ધ એમિશન્સ આપણે ઘણું બધું વાંચ્યું છે જીએસના પ્રિપેરેશનમાં. એમિશન્સ હ્યુમન પુટ ઇન ટુ ધ એટમોસ્ફિયર નાવ વિલ અફેક્ટ ધ ક્લાઇમેટ ઇન ધ મિડલ ઓફ ધ સેન્ચુરીના મધ્યમાં અને અંત તરફ, એટલે એનાથી આગળ આ નુકસાન કરશે. ટેકનોલોજીકલ ચેન્જ મીન વાઇલ, એટલે કે ટેકનોલોજીના જે ચેન્જીસ આવે આ બધાની વચ્ચે, કુડ મેક અ ફ્યુચર ટ્રાન્ઝિશન અવે ફ્રોમ ફોસિલ ફ્યુલ્સ, એટલે ભવિષ્યમાં આપણે ફોસિલ ફ્યુલથી દૂર થઈ શકીએ છીએ. ટેકનોલોજી એના ઉપર કામ કરી રહ્યું છે એવું ઓથર કહે છે. ફોસિલ ફ્યુલ ચીપ ઓર ઇટ માઇટ નોટ, એટલે ન બી થઈ શકે ને થઈ પણ શકે. લિવિંગ ધ વર્લ્ડ વિથ અ ટેરિબલ ચોઇસ બિટવીન શાર્પલી રેડ્યુસિંગ એમિશન્સ એટ હ્યુજ કોસ્ટ, એટલે કે આ એમિશન્સને રોકવા માટે ખૂબ મોટા ફંડિંગની જરૂર હોય છે. ઓર સફરિંગ થ્રુ ધ ઇફેક્ટ્સ ઓફ અનબેટેડ વોર્મિંગ, એટલે કે ગ્લોબલ વોર્મિંગ વધશે. કાં તો આપણે આ કરીએ કે ખૂબ જ મોટા પ્રમાણમાં પૈસા વાપરીને એમિશનને રિડ્યુસ કરીએ, અને કાં તો પછી આપણે આ અનબેટેડ વોર્મિંગને સહન કરીએ, એવું ઓથર કહે છે. બિઝનેસીસ ધેટ ડુ નોટ હેજ અગેન્સ્ટ ધ થ્રેટ ઓફ અનસર્ટન આઉટકમ્સ ફેલ્સ, એટલે કે એવા વ્યવસાય જે આને નથી જોઈ રહ્યા એક પોટેન્શિયલ તરીકે કે આ નુકસાન કરશે, એ બધા ફેલ થઈ જશે. બરોબર? ધ વર્લ્ડ કેન નોટ અફોર્ડ સચ રેકલેસનેસ ઓન ક્લાઇમેટ ચેન્જ, આપણે આને ના વિથસ્ટેન્ડ કરી શકીએ એવું ઓથર કહે છે. બહુ જ સિમ્પલ છે. ઓથર કોઈ આડી અવડી વાત નથી કરી રહ્યા કે આ એક પ્રોબ્લેમ છે અને એને આપણે સહન ન કરી શકીએ, બસ ફક્ત આટલી જ વાત. ઓપ્શન્સ જોઈ લઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ બેસ્ટ રિફ્લેક્ટ્સ ધ ક્રુશિયલ મેસેજ, કારણ કે ક્રુશિયલ એટલા માટે કે મેં તમને હમણાં કીધું કે એક પ્રોબ્લેમ આપ્યો અને નીચે ફક્ત એટલી કમેન્ટ કરી કે આપણે આ બધું ન સહન કરી શકીએ. બરોબર? Businesses that cause emissions may need to close down or pay for pollution in future. See, પે કરવાની વાત હોય કે પછી ક્લોઝ ડાઉનની વાત હોય, સી આ બધું ક્યાંય હતું જ નહીં પેરેગ્રાફમાં. ફરી એકવાર જુઓ, તમને ક્યાંય મળે છે? ક્યાંય નથી. અર્થતંત્રની કોઈ વાત નથી, પે કરવાની કોઈ વાત નથી, રાઈટ? એટલે આ સીધું એલિમિનેટ થઈ જાય છે. ધ ઓનલી સોલ્યુશન ઇઝ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ રિલેટેડ ટુ ધ ઇસ્યુ ઓફ ક્લાઇમેટ ચેન્જ. સી, ઓથર એવું કહે છે કે ફક્ત ને ફક્ત આ એક જ ઓપ્શન છે, ઓનલી સોલ્યુશન, બીજો કોઈ રસ્તો જ નથી. ઓનલી સોલ્યુશન છે કે ક્લાઇમેટ ચેન્જને જો તમારે રોકવું હોય તો આ જ કરવું પડશે. આ એક એક્સ્ટ્રીમ વર્ડ છે. શું આનાથી જ બધું થશે? ટેકનોલોજીથી જ થશે? બીજો કોઈ રસ્તો નથી? એવું તો ન જ હોય, રાઈટ? એટલે આ પણ અહીંયા એલિમિનેટ થઈ જાય છે. વેઇટિંગ ટુ ડીલ વિથ કાર્બન એમિશન્સ અન્ટિલ ટેકનોલોજી ઇમ્પ્રુવ્સ ઇઝ નોટ અ વાઇઝ સ્ટ્રેટેજી. સી, કાર્બન એમિશન્સને રોકવા માટે આપણે ટેકનોલોજી જ્યાં સુધી બને ત્યાં સુધી રાહ જોઈએ એ સારી સ્ટ્રેટેજી નથી. સી, ઓથર એવું કહે છે કે ટેકનોલોજી ચેન્જીસ કરશે, બરોબર? ટેકનોલોજીકલ ચેન્જ મીનવાઇલ કુડ મેક અ ફ્યુચર ટ્રાન્ઝિશન અવે ફ્રોમ ફોસિલ ફ્યુલ્સ ચીપ ઓર માઇટ નોટ, લિવિંગ ધ વર્લ્ડ વિથ અ ટેરિબલ ચોઇસ. એવું કહે છે કે ટેકનોલોજી ચેન્જ કરી શકે, બરોબર? પણ આ ઓપ્શન એવું કહે છે કે રાહ જોવાની વાત ક્યાંય ઓથર નથી કરતા, બરોબર? સ્ટ્રેટેજીની વાત ક્યાંય ઓથર નથી કરતા, રાઈટ? એટલે આ સીધું એલિમિનેટ થઈ જાય છે. રહ્યું કયું? ફોર્થ ઓપ્શન. છતાં બી આપણે એને વાંચીએ એ જ સાચું છે. સિન્સ ફ્યુચર ટેકનોલોજીકલ ચેન્જ ઇઝ અનસર્ટેન, એવું ઓથર કહે છે કે ફ્યુચરમાં શું ટેકનોલોજીકલ ચેન્જ આવશે એ ખબર નથી. ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ શુડ બી બેઝડ ઓન રિન્યુએબલ એનર્જી સોર્સિસ. નવી જે ઇન્ડસ્ટ્રીઝ થાય, કારણ કે જો ઓથર અહીંયા એવું કીધું કે બિઝનેસીસ ધેટ ડુ નોટ હેજ અગેન્સ્ટ ધ થ્રેટ ઓફ અનસર્ટેન્સ આઉટકમ્સ વિલ ફેલ, રાઈટ? એટલે ઓથર એવું કહે છે કે રિન્યુએબલ એનર્જીની દિશામાં આપણે આગળ વધવું જોઈએ, એટલા માટે આ એક સાચો ઓપ્શન છે. નેક્સ્ટ પેસેજ. એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ્સ. સી, તમે જુઓ,
એમિશન, એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ, એલિફન્ટ એઝ કી સ્ટોન સ્પીસીસ, ઇકોલોજી ને એન્વાયરમેન્ટના ટોપિક્સ છે. આપણે બહુ જ વાંચ્યું છે કારણ કે આપણને ખબર છે કે એનું વેટેજ વધારે છે. એટલા માટે યુપીએસસી આ પૂછી રહ્યું છે કે આપણે એક નહીં તો બે નહીં તો ત્રણ, ક્યાંક તો આપણે કન્ફ્યુઝ થઈશું જ અને આપણે આપણું ઇમ્પ્લિકેશન એમાં એપ્લાય કરીને આન્સર ખોટો ટીક કરીને આવીશું. આ ટ્રીક યુપીએસસી પ્લે કરતું હોય છે. એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ્સ કોઝ હેલ્થ પ્રોબ્લેમ્સ. એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમના કારણે હેલ્થ પ્રોબ્લેમ થાય. સબસ્ટેન્શિયલ ચેન્જીસ ઇન લાઇફસ્ટાઇલ કેન રિડ્યુસ એન્વાયરમેન્ટલ ઓર હેલ્થ પ્રોબ્લેમ્સ. એટલે લાઇફસ્ટાઇલ ચેન્જીસ જે આપણે કરીએ એનાથી એન્વાયરમેન્ટલ અને હેલ્થ પ્રોબ્લેમ ઓછા થઈ શકે. બરોબર? બટ ધીસ આઈડિયા અપિયર્સ મોસ્ટ ઇમ્પોસિબલ ટુ અડેપ્ટ. કારણ કે આ જે આઈડિયા છે અડોપ્ટ કરવું લગભગ નામુમકિન છે એવું ઓથર કહે છે. With environmental problems, individual efforts can be perceived as having a negligible effect and therefore lead to inertia. With health, on the other hand, individual choices can make the difference between life and death. નાના જે ઉપાય હોય વિથ હેલ્થના બાબતના એ આપણને જીવન અને મૃત્યુ તરફ ખેંચી જાય એવું ઓથર કહે છે. લિટરલી એન્ડ યેટ બેરિંગ અ ફ્યુ ધેર સીમ્સ ટુ બી ધ સેમ કલેક્ટિવ લેથાર્જી ટુવર્ડ્સ મેકિંગ ધેર ચોઇસ. આપણે ઘણીવાર લેથાર્જી બતાવી દેતા હોઈએ છીએ. આપણે સરખી ડિસિઝન્સ નથી લેતા આપણા હેલ્થ તરફ અને એન્વાયરમેન્ટ તરફ એવું ઓથર કહે છે. બહુ જ નાનો પેરેગ્રાફ અને સિમ્પલ વાત છે કે આ એક પ્રોબ્લેમ છે, બસ આટલી જ વાત. અને આપણે આનું શું સોલ્યુશન લાવવું એ બધું ક્યાંય ચર્ચા જ નથી. આ એક ફક્ત પ્રોબ્લેમ છે, આટલી જ વાત ઓથર કરે છે આમાં. ઇમ્પ્લાઇઝ મોસ્ટ રેશનલ અઝમ્પશન દેટ કેન બી મેડ ફ્રોમ ધીસ પેસેજ એવું ઓથર પૂછે છે. વી આર લાઇકલી ટુ સ્પેન્ડ મોર ઓન ક્યોર ધેન પ્રિવેન્શન. સ્પેન્ડ મોર, પાછું પૈસાની વાત આવી. એ વાત આખા પેરેગ્રાફમાં નથી થઈ રહી એટલે આપણે આને સીધું એલિમિનેટ કરી દઈએ. It is a job of government to solve our environment. આ અહીંયા ખોટું છે. Solve our environmental and public health problems. ગવર્મેન્ટની ક્યાંય વાત જ નથી ને. તમે સમજો કે ગવર્મેન્ટ પોલિસીઝ હોય કે ગવર્મેન્ટના શું સ્ટેપ્સ છે એ આખા પેરેગ્રાફમાં અહીંયા ક્યાંય ચર્ચા નથી થઈ રહી. આપણા ઉપર છે, ઇન્ડિવિજ્યુઅલ ઉપર છે કે આપણે કયા પ્રકારના ડિસિઝન્સ લેવા આપણી હેલ્થ માટે, રાઈટ? એટલે આ વસ્તુ અહીંયા બીજું એલિમિનેટ થઈ જાય છે. હેલ્થ કેન બી પ્રોટેક્ટેડ ઇવન ઇફ એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ્સ ગો ઓન અનઅટેન્ડેડ. એવું કઈ રીતે થઈ શકે? હેલ્થ કેન બી પ્રોટેક્ટેડ ઇવન ઇફ એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ્સ કેન ગો અનઅટેન્ડેડ, રાઈટ? એટલે આ એક ઓપ્શન આપણે સાઈડમાં રાખીએ કારણ કે આમાં એવું કહે છે કે હેલ્થ કેન બી પ્રોટેક્ટેડ ઇવન ઇફ એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ્સ ગો અનઅટેન્ડેડ. બરોબર? અને છેલ્લો ઓપ્શન છે લોઝ ઓફ ટ્રેડિશનલ લાઇફસ્ટાઇલ એન્ડ ધ ઇન્ફ્લુઅન્સ ઓફ વેસ્ટર્ન વેલ્યુઝ લેડ ટુ સમ અનહેલ્ધી વેઝ ઓફ લિવિંગ. અને બીજું આમાં ખાસ લોસ ઓફ ટ્રેડિશનલ લાઇફસ્ટાઇલ છે, ઇન્ફ્લુઅન્સ ઓફ વેસ્ટર્ન વેલ્યુઝ છે. આવું કઈ રીતે હોઈ શકે? આ ક્યાંય પેરેગ્રાફમાં છે જ નહીં. વેસ્ટર્ન વેલ્યુઝની ક્યાં વાત છે? એટલે આ બે જ વર્ડના કારણે આ ઓપ્શન એલિમિનેટ થઈ જાય છે. આપણે આ ઓપ્શન એલિમિનેટ કર્યો. આ જોબ ઓફ ગવર્મેન્ટ છે, ગવર્મેન્ટની ક્યાંય વાત નથી એટલે આ એલિમિનેટ કર્યો. અને સ્પેન્ડ મોર છે એટલે આને એલિમિનેટ કર્યો. આમાં હું સેટિસ્ફાઈડ નથી આ આન્સરથી. હું તમને સાચી વાત કહું, આ આન્સર જે આ સી ઓપ્શન છે એમાં મને સેટિસ્ફેક્શન નથી, પણ હું સેટિસ્ફાઈડ છું કે આ ત્રણ ખોટા છે. આવી રીતે પણ ક્વેશ્ચન તમારી સામે આવી શકે. તમને આન્સર ખબર જ નથી, તમે શું આમાં આન્સર કરશો? કારણ કે બધા તમને ખોટા લાગે છે, પણ બધામાં સૌથી ઓછો ખોટો કયો છે એ આ છે. એટલે હું આના તરફ જઈ રહ્યો છું, રાઈટ? ધીસ ઇઝ ધ વે ટુ સોલ્વ. ઓકે? બધી વાર તમને એવા ઇઝી ગ્રાઉન્ડ્સ નહીં મળે કે જેમાં તમે જઈને એવું પરફોર્મન્સ આપી શકો કે સીધો શતક વાગી ગયો, રાઈટ? એ હાર્ડ પિચીસ મળશે જ, એમાં એવા ઘણા ઓપ્શન તમને મળશે જ કે બધા જ ખોટા લાગે છે. તો શું કરશો? છોડીને આવશો? છોડીને તો અવાય નહીં. એટલે તમારે પછી સૌથી ઓછો જે ખોટો છે એમાં ટીક કરવી પડે. નેક્સ્ટ પેરેગ્રાફ. મેની પીપલ આર નોટ ઇટિંગ ધ રાઇટ ફૂડ. ઘણા લોકો સાચું ખાવાનું ખોરાક નથી લઈ રહ્યા. ફોર સમ ઇટ ઇઝ સિમ્પલી અ ડિસિઝન ટુ સ્ટીક વિથ ધ ફૂડ ધેટ એન્જોય. ઓકે, જે એમને ભાવે છે, બટ વિચ ઇઝ નોટ ટુ હેલ્ધી, જે હેલ્ધી નથી. ધીસ ઇઝ લીડિંગ ટુ એન ઇન્ક્રીઝ ઇન ધ નોન કમ્યુનિકેબલ ડિસીઝીસ. આના લીધે ડિસીઝ થઈ રહ્યા છે. This in turn leads to major burden on our healthcare system. આના લીધે અહીંયા મેજર બર્ડનની વાત છે હેલ્થકેર સિસ્ટમની. That have the potential to derail the economic progress. અને એના લીધે તમે સરખું જમી નથી રહ્યા, એના લીધે તમને ડિસીઝીસ થઈ રહ્યા છે અને એના લીધે ઇકોનોમિક પ્રોગ્રેસમાં
હાર્મ થઈ રહ્યો છે, વિચ ઇઝ એસેન્શિયલ ફોર ધ પુઅર ટુ ઇમ્પ્રૂવ ધેર લાઈફ. સામાન્ય માણસની વાત છે કે સરખું ખાતો નથી એટલા બધા પ્રોબ્લેમ થાય છે, છેક દેશ સુધીની વાત છે. ફોર અધર્સ ઇટ ઇઝ અબાઉટ લિમિટેડ એક્સેસ ટુ ન્યુટ્રિશિયસ ફૂડ. ઘણા માટે આ એક લિમિટેડ એક્સેસની વાત છે. ઘણા નથી કમાઈ શકતા તો નથી ખાઈ શકતા, તો એ લિમિટેડ એક્સેસની વાત છે. ન્યુટ્રિશિયસ ઓર લેક ઓફ અફોર્ડેબિલિટી લીડિંગ ટુ મોનોટોનસ ડાયટ્સ ધેટ ડુ નોટ પ્રોવાઇડ ધ ડેલી ન્યુટ્રિયન્ટ્સ. જેમ કે ખૂબ નીચલો વર્ગ, તો એ લોકો રોજ ન્યુટ્રિયન્ટ્સવાળું ભરપૂર ખાવાનું ન ખાઈ શકે, રાઈટ. ફોર ધેમ ટુ ડેવલપ ફુલ્લી. પાર્ટ ઓફ ધ રીઝન ન્યુટ્રિશન ઇઝ અંડર થ્રેટ વર્લ્ડ વાઇડ. સી આ એક આ 4-5 લાઇનમાં પ્રોબ્લેમ છે, બરોબર. અને અહીંયા ઓથર એવું કંઈક કહેવા જઈ રહ્યા છે જે ઇન્ટરેસ્ટિંગ છે. જુઓ તમે, પાર્ટ ઓફ ધ રીઝન, આનું એક કારણ એ છે that our food systems are not properly responding to nutritional needs. મેન જે વર્ડ છે આ છે ન્યુટ્રિશનલ નીડ્સ. આપણે નથી જાણતા એટલે આ બધું થયું. સમવેર અલોંગ ધેટ લોંગ રોડ ફ્રોમ ફાર્મ ટુ ફોર્ક એટલે ખેતરથી તમારી થાળીમાં, ધેર આર સિરિયસ ડિટોરસ ટેકિંગ પ્લેસ. સી, હવે ઘણીવાર એવું થાય કે આ વર્ડનો મતલબ નથી ખબર, એવું ઘણીવાર થાય. ઘણા બધા ઇંગ્લિશના જાણકાર હોય, સિમ્પલ વર્ડ છે પણ છતાં પણ ના ખબર હોય તો શું કરવું? હવે 2 ઓપ્શન છે, કાં તો તમે એ વર્ડને ડીકોડ કરવામાં ટ્રાય કરો, ધેર આર સિરિયસ ડિટોરસ ટેકિંગ પ્લેસ ને એવું બધું કરો, રાઈટ. અને બીજો ઓપ્શન છે એને સીધું સ્કીપ કરી દો. હું સ્કીપ કરી દઉં છું કારણ કે તમે આની પાછળ 5 મિનિટ બગાડો એ મેથ્સના 2 ક્વેશ્ચન તમારા બગડે, રાઈટ. એટલે એના અત્યારે આપણે સાઈડમાં મૂકી દઈએ, આ લાઈનને આપણે લેતા જ નથી. ચલો, ફાર્મ ટુ ફોર્ક. એક આપણને આટલી ખબર પડી ગઈ કે ન્યુટ્રિશનલ વેલ્યુ, ન્યુટ્રિશનલ નીડ્સ, બરાબર. હવે આપણે જોઈએ ઓપ્શન્સ. સૌથી પહેલાં એવું કહે છે કે ક્રક્સ શું છે. ક્રક્સ આ ખાસ જોઈ લેવું અને અહીંયા અંડરલાઇન કરી દેવી બને તો. ધ સ્કીમ ઓફ યુનિવર્સલ બેઝિક ઇન્કમ શુડ. સી, શરૂઆત થઈ ગઈ, શરૂઆતમાં જ બેઝિક ઇન્કમની વાત આવી ગઈ. આ તો ક્યાંય આવતું જ નથી, છતાં બી આપણે વાંચીએ. શુડ બી ઇમ્પ્લિમેન્ટેડ વર્લ્ડ વાઇડ એઝ અ વે ઓફ પોવર્ટી એલિવેશન. પોવર્ટી એલિવેશનની વાત બિલકુલ નથી. ક્યાં છે? ક્યાંય નથી ને. We must place food-based nutrition at the center of our policy debate. ફૂડ, ન્યુટ્રિશન અને પોલિસી, આ 3 શબ્દ છે જે આપણને અટ્રેક્ટ કરે છે. અત્યારે એને સાઈડમાં મૂકીએ. ન્યુટ્રિશનલ સ્ટેટસ ઓફ ફૂડ શુડ બી ઇમ્પ્રુવડ બાય ક્રિએટિંગ એપ્રોપ્રિએટ જેનેટિકલી મોડિફાઈડ GM ક્રોપ્સ. એ તો ક્યાંય વાત જ નથી. જેનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ, આની ક્યાં વાત છે? આખા પેસેજમાં વાત નથી. યુઝિંગ મોડર્ન ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજીસ વી મસ્ટ ફોર્ટિફાઈ. જી, આ પણ અહીંયા જ પતી ગયો. મોડર્ન ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજીસ. આ ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી પણ ચર્ચા નથી. આનાથી સિમ્પલ ક્વેશ્ચન યુપીએસસી તમને સીસેટમાં ના પૂછી શકે અને તમે આમાં ભૂલ કરીને આવો એ ખોટું જ છે. આ વાત ક્યાંય આખા પેસેજમાં નથી કરવામાં આવી. ફક્ત ને ફક્ત આ એક જ ઓપ્શન એવો છે જે ઇઝી છે, જે સમજવામાં પણ ઇઝી છે અને પેપરમાં પણ સાચો છે. એટલે આપણે આને ટીક કરીશું. ઓકે, આપણે પછી એક સેશન એનું લઈશું કે જેમાં મેથ્સ અને લોજિકલ રિઝનિંગના ખાલી ઇઝી ક્વેશ્ચન્સ કવર કરીએ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. વી ઓફન, મને વાંચવામાં સરળતા રહે એટલે હાથમાં છે. વી ઓફન હિયર અબાઉટ કોન્ફ્લિક્ટ્સ અમોંગ ડિફરન્ટ સ્ટેટ્સ ઇન ઇન્ડિયા. અમુક રાજ્યોમાં કોન્ફ્લિક્ટ્સ છે, આપણે એવો સમાચાર સાંભળીએ છીએ. અને શેના માટે? રિવર વોટર્સ, પાણી માટે, નદીના પાણી માટે. આઉટ ઓફ ધ 20 મેજર રિવર સિસ્ટમ 14 આર ઓલરેડી વોટર સ્ટ્રેસ્ડ. જે 20 નદીઓનો વોટર સિસ્ટમ છે એમાં 14 ઓવર સ્ટ્રેસ છે, એટલે એના ઉપર ઓવરલોડ થઈ રહ્યો છે. 75% ઓફ ધ પોપ્યુલેશન લીવ્સ ઇન, આ આંકડાકીય માહિતી છે, આને ટીક કરી દેવાની. 75% of the population lives in the water stressed regions, a third of the whom live in the water scarce areas. એટલે જ્યાં પાણી નથી ત્યાં આટલી બધી પોપ્યુલેશન રહે છે, રાઈટ. ક્લાઇમેટ ચેન્જ, ધ ડિમાન્ડ્સ ઓફ રાઇઝિંગ પોપ્યુલેશન એન્ડ ધ નીડ ઓફ ધ એગ્રીકલ્ચર ટુ કીપ પેસ એન્ડ ઇન્ક્રીઝડ રેટ ઓફ અર્બનાઇઝેશન. આ પ્રોબ્લેમ છે. જો આખો પ્રોબ્લેમ બતાવી રહ્યો છે ઓથર કે ક્લાઇમેટ ચેન્જ, ડિમાન્ડ્સ ઓફ રાઇઝિંગ પોપ્યુલેશન, અર્બનાઇઝેશન એન્ડ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન વિલ એક્ઝર્બેટ વોટર સ્ટ્રેસ. આ બધાના કારણે પાણીમાં સ્ટ્રેસ થઈ રહ્યો છે, નદીઓમાં સ્ટ્રેસ થઈ રહ્યો છે. આ પ્રોબ્લેમ હતો. અહીંયા આ 2 લાઇનમાં આંકડાકીય માહિતી આવી, અહીંયા પ્રોબ્લેમ આવ્યો. આગળ વધીએ. એકોર્ડિંગ ટુ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાનું આમાં વર્ણન થઈ રહ્યું છે. વોટર ઇઝ અ સ્ટેટ સબ્જેક્ટ. સી, અહીંયા એવું કે વોટર ઇઝ અ યુનિયન સબ્જેક્ટ, વોટર ઇઝ અ કોન્કરન્ટ સબ્જેક્ટ. જે હોય ઓથર જે કહે છે આપણે ફોલો કરવાનું, આપણે આપણું નોલેજ નહીં ઇમ્પ્લાય કરવાનું. એન્ડ નોટ ધેટ ઓફ ધ યુનિયન એક્સેપ્ટ ફોર ધ રેગ્યુલેશન ઓફ ઇન્ટરસ્ટેટ રિવર્સ. બરોબર, આમાં કોન્સ્ટિટ્યુશનની વાત છે આ 2 લાઇનમાં.
Key to ensuring balance between competing demands of various stakeholders is a basin-based approach to allocate water. એટલે કે નદીની જે દિશા છે બેઝિન બેઝડ અપ્રોચ એ આપણે લઈને આગળ વધવું જોઈએ. To allocate water amongst constituent regions and states, allocating fair share of water to them requires assessment based on objective criteria such as specifications. નદીના બેઝિનના સ્પેસિફિકેશન, સાઇઝ ઓફ ડિપેન્ડન્ટ પોપ્યુલેશન, આ રસ્તો બતાવી રહ્યો છો ઓથર છેલ્લી 2 કે 3 લાઇનમાં કે આવું કરવું જોઈએ. એક્ઝિસ્ટિંગ વોટર યુઝ એન્ડ ડિમાન્ડ, એફિશિયન્સી ઓફ યુઝ, પ્રોજેક્ટેડ ફ્યુચર યુઝ એક્સેટ્રા, આ બધા પોઈન્ટને ધ્યાનમાં રાખીને પોલિસી ફોર્મેશન કરવું જોઈએ. વાઇલ એન્શ્યોરિંગ ધ એન્વાયરમેન્ટલ નીડ્સ ઓફ ધ રિવર એક્વિફર્સ. ઓકે, સમજી ગયા? ઓપ્શન્સ જોઈ લઈએ. અ નેશનલ pragmatic legal policy framework of water allocation should be made. See, water allocation ની વાત તો છે જ, બરોબર? અને જેમ મેં તમને લાસ્ટ લાઇનમાં કીધું, અહીંયા સ્પેસિફિકેશન આપેલા છે ને, આ બધા એ બધા એક પોલિસી ફોર્મેશન માટેના જ આપેલા છે કે ઓબ્જેક્ટિવ ક્રાઇટેરિયા, આ બધા ક્રાઇટેરિયા છે કે એના લીધે આપણે એવી પોલિસીનું ફોર્મેશન કરીએ. આ ઓથર ક્રાઇટેરિયા બતાવી રહ્યા છે, રાઈટ? એટલે આ એક પોઝિટિવ સ્ટેટમેન્ટ છે, એને આપણે અત્યારે સાઈડમાં રાખીએ. ઓલ રિવર સિસ્ટમ ઓફ ધ કન્ટ્રી શુડ બી લિંક્ડ એન્ડ હ્યુજ એક્વિફર્સ. સી, હ્યુજ, ઓલ, આ એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ છે. આવું ક્યાંય આખા પેસેજમાં નથી. અને મેં પહેલાં પણ કીધું છે કે એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ્સ જે હોય એનાથી આપણે દૂર રહેવું. કેન્સલ. વોટર ચેનલ્સ બિટવીન રિજિયન્સ ઓફ વોટર સરપ્લસ એન્ડ રિજિયન્સ ઓફ વોટર ડિફિસિટ શુડ બી ક્રિએટેડ. સી, આ પણ ક્યાંય ઉલ્લેખ નથી કરેલો કે વોટર સરપ્લસ કયો છે, વોટર ડેફિસિટ કયો છે, અને એને વોટર ચેનલ્સ આપણે બનાવીએ. આ બધું ટેકનિકલ નોલેજ એમાં નથી આપેલું, ખાલી ક્રાઇટેરિયા આપ્યા છે કે બેઝિન બેઝડ અપ્રોચ હોવો જોઈએ, રાઈટ? એટલે આપણે આને કેન્સલ આઉટ કરીએ. ટુ મિટિગેટ વોટર ક્રાઇસિસ, વોટર ડિમાન્ડ ઓફ સેક્ટર્સ સચ એઝ એગ્રીકલ્ચર એન્ડ ઇન્ડસ્ટ્રી શુડ બી રેડ્યુસ્ડ. સી, આવું તો ના જ થઈ શકે ને. આ કઈ રીતે હોય? એગ્રીકલ્ચર અને ઇન્ડસ્ટ્રીમાં પાણીનો ઉપયોગ ઓછો કરી દઈએ, એવું તો આવો નેગેટિવ સ્ટેટમેન્ટ તો ક્યાંય આખા પેસેજમાં છે જ નહીં. સી, આમાં ક્યાં એવું નથી, ખાલી આમાં આંકડાકીય માહિતી આપી છે કે આવું આવું થઈ રહ્યું છે. વોટર સ્કેર એરિયાસ છે, વોટર સ્ટ્રેસ્ડ એરિયાસ છે, પબ્લિક વધારે રહે છે, એટલે આ બધા પ્રોબ્લેમ થાય છે, રાઈટ? એ ક્યાં ઓપ્શન નથી, એટલે આપણે ઇઝીલી એ ઓપ્શન તરફ આગળ વધીએ, બરાબર? નેક્સ્ટ ક્વેશ્ચન. More than half of the Indian women and almost a quarter of Indian men, Indian women half અને quarter of Indian men 1/4 ઓફ વર્કિંગ એજની વાત છે, સફર ફ્રોમ એનિમિયા. વર્કિંગ એજ આવે એટલે આપણે ઇકોનોમિક્સનું લેબર ફોર્સ યાદ આવી જાય, એવું બધું નથી કરવાનું, ફક્ત વર્કિંગ એજ ધ્યાનમાં લેવાનું છે. એનિમિયા, આની તકલીફ થઈ રહી છે આટલા લોકોને, એવું ઓથર કહે છે. એકોર્ડિંગ ટુ સ્ટડીઝ દે આર એનીવેર ફ્રોમ 5 to 15% લેસ પ્રોડક્ટિવ. એ લોકો 5 થી 15% ઓછું પ્રોડક્શન કરી રહ્યા છે જે એમને કામ આપવામાં આવે એનું. ધેન દે કુડ બી એઝ અ રિઝલ્ટ ધેર ઓફ, કે જે કેટલું કરી શકે, 100% કરી શકતા હોય તો એના બદલે 85-90% કામ કરી રહ્યા છે. ઇન્ડિયા ઓલ્સો ઇઝ ધ લાર્જેસ્ટ ટ્યુબરક્લોસિસ બર્ડન. ઇન્ડિયા, ભારતમાં આ સૌથી મોટો લાર્જેસ્ટ ટીબીનો બર્ડન છે ઇન ધ વર્લ્ડ, કોસ્ટિંગ 170 મિલિયન વર્ક ડેઝમાં કેલ્ક્યુલેશન કર્યું છે કે એના લીધે 170 મિલિયન દિવસો આપણા બગડી રહ્યા છે, વર્ક ડેઝ, બરોબર? આ પ્રોબ્લેમ અહીંયા કયો અને એનું શું રિઝલ્ટ છે એ અહીંયા કહ્યું ઓથરે, બરોબર? ટુ ધ કન્ટ્રી એન્યુઅલી, દર વર્ષે. બટ વોટ ઇઝ જસ્ટ એઝ ઇમ્પોર્ટન્ટ એઝ લોસ્ટ પ્રોડક્ટિવિટી ઇઝ લોસ્ટ પોટેન્શિયલ ઇન ધ ફ્યુચર. પ્રોડક્ટિવિટી હાર્મ થઈ રહી છે એવું ઓથર કહે છે, અહીંયા પણ કીધું છે. ઇટ ઇઝ બિકમિંગ ઇન્ક્રીઝિંગલી ક્લિયર દેટ ઓન many measures of cognitive ability, malnourished Indian children perform 2 or 3 times worse. See, આના લીધે ચિલ્ડ્રન્સ જે છે માલનરિશ્ડ રહે છે અને એ 2 થી 3 ટાઈમ્સ ખરાબ પરફોર્મન્સ કરી રહ્યા છે. ફોર એન ઇકોનોમી ધેટ વિલ બી મોર ડિપેન્ડન્ટ ઓન હાઈલી સ્કિલ્ડ. આવનારા ભવિષ્યમાં સ્કિલ્ડ વર્કની ડિમાન્ડ રહેવાની, બરોબર? હાઈલી સ્કિલ્ડ વર્કર્સ, ધીસ પોઝેસ અ સિગ્નિફિકન્ટ ચેલેન્જ. અને આના લીધે એક બહુ મોટો ચેલેન્જ આપણી સામે આવીને ઊભો છે. એન્ડ ઇટ ઇઝ વન ધેટ રિયલી શુડ બી એડ્રેસ્ડ ગિવન ઇન્ડિયાઝ ડેમોગ્રાફિક આઉટલુક. એક પ્રોબ્લેમ છે અને અહીંયા એક ક્વેશ્ચન માર્ક છે કે આપણે આ બધું કરવું જોઈએ તો કંઈક થશે, બરોબર? ઓપ્શન્સ જોઈ લઈએ. વોટ ઇઝ ઇમ્પ્લાઇડ બાય ધ પેસેજ. પેસેજમાં શું કીધું છે, એનાથી શું સાબિત થાય છે? એજ્યુકેશન સિસ્ટમ મસ્ટ બી સ્ટ્રેન્થન્ડ ઇન ધ રૂરલ એરિયાઝ. સી, આ
આ તો કોઈ બીજા પેસેજનો ક્વેશ્ચન મૂકી દીધો લાગે. એજ્યુકેશન સિસ્ટમની ક્યાંય વાત જ નથી. તમે જુઓ ક્યાં છે, બિલકુલ નથી. એટલે આ સીધું અહીંયા કેન્સલ આઉટ થાય. લાર્જ સ્કેલ એન્ડ ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઇઝ અ નીડ ઓફ. આ તમારી જોડે રમત થઈ રહી છે, તમે સમજ્યા? ઓથર એવું કહે છે કે આવનારું ભવિષ્ય સ્કિલ બેઝડ હશે, બરોબર? અને એ તમારા મગજમાં છે જ, એટલે તમને આ ઓપ્શન અહીંયા આપવામાં આવ્યો કે લાર્જ સ્કેલ એન્ડ ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઇઝ ધ નીડ ઓફ ધ અવર. એ નથી નીડ ઓફ ધ અવર. તમે સમજો વાતને. આ તમને અહીંયા ખોટી દિશામાં દોરી રહ્યો છે. ફોર ઇકોનોમિક ડેવલપમેન્ટ, હેલ્થ એન્ડ ન્યુટ્રિશન ઓફ ઓનલી સ્કિલ્ડ, ઓનલી ફક્ત શું આપણે એ લોકોને સાચવવાના જે વર્કફોર્સમાં છે, આપણે બીજા કોઈનું ધ્યાન નહીં રાખવાનું. નાના બાળકો હોય, વૃદ્ધો હોય, એ બધાનું આપણે ધ્યાન નહીં રાખવાનું. આ એવું કહેવા માંગે છે. તો આ કઈ રીતે સાચું હોય? 3 ખોટા થઈ ગયા. ફોર રેપિડ ઇકોનોમિક ગ્રોથ એઝ એન્વિસેજ્ડ બાય અસ, attention should be paid to health and nutrition of the. એકદમ સિમ્પલ સ્ટેટમેન્ટ, એકદમ સિમ્પલ. attention should be paid to health and nutrition of the people. દરેક લોકો, સામાન્ય જનતા, ઓફ ધ પીપલ. હેલ્થ અને એમના ન્યુટ્રિશનનું ધ્યાન રાખવાનું. બસ આ જ સાચું છે. ઓકે સ્ટુડન્ટ્સ, આપણે અમુક 10 પોઈન્ટ પ્રોગ્રામ જોયો કે આ પોઈન્ટથી આપણે પેસેજને આગળ વધી શકીએ અને પેસેજ સોલ્વ કરી શકીએ. ઘણા બધા ઓપ્શન્સ જોયા, ઘણા બધા એક્ઝામ્પલ્સ જોયા. અત્યારે આ સેશનને અહીંયા સ્ટોપ કરીએ. નેક્સ્ટ સેશનમાં આ પેપર આપણે અહીંયા પૂરું કરીશું, કોમ્પ્રિહેન્શનનું. થેન્ક યુ.